હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે બ્રેડ પકોડાની રેસીપી લઈને આવી રહી છું. તો તેના માટે આપણે 4 નંગ બટાકા લેવાના છે અને તેને બાફવા માટે મૂકવાના છે. તેના માટે આપણે લઈશું બાફેલા બટાકા. 4 નંગ બાફેલા બટાકા લઈશું. તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, થોડા તલ એડ કરીશું, થોડું ગરમ મસાલો એડ કરીશું, થોડું લાલ મરચું પાવડર એડ કરીશું, થોડી હલ્દી પાવડર એડ કરવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ, આ રીતે બધો જ મસાલો મિક્સ થઈ ગયા પછી તેને હવે આપણે છેલ્લે થોડા સમારેલા ધાણા એડ કરવાના છે અને ફરીથી આપણે બધું જ આવી રીતે મિક્સ કરી લઈશું. જો આપણો બ્રેડ પકોડાનો મસાલો રેડી થઈ ગયો છે. પકોડાને તળવા માટે આપણે એક મોટો વાડકો બેસન લેવાનું છે અને તેમાં થોડુંક કરતું પાણી એડ કરતું જવાનું છે. અને હલાવવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે. મીઠું એડ કરીશું અને પછી થોડું પાણી ઉમેરીશું. અને બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એવું આપણે ખીરું તૈયાર કરવાનું છે. જુઓ, હવે આપણે બહુ ખીરું તૈયાર કરવાનું છે. બહુ જાડું બી નહીં અને બહુ પાતળું બી નહીં. અને જ્યારે તમે પકોડા કરો ત્યારે તેમાં થોડો ખારો એડ કરવાનો છે. અત્યારે મીઠું એડ કર્યું છે, બરાબર. આવું ખીરું તૈયાર કરવાનું છે. હવે બ્રેડ પકોડા બનાવવા માટે આપણે બ્રેડની સ્લાઇસ લઈશું એક. તેના ઉપર જે આ બટાકાનો મસાલો છે બનાવ્યો તો આપણે, હવે આ બધો મસાલો સરખી રીતે આપણે બધી જગ્યાએ સ્પ્રેડ કરી લઈશું. સરસ આવી રીતે પાથરી દેવાનું છે બધે. હવે મસાલો બધી રીતે સારી રીતે લગાવી લીધા પછી હવે આપણે બીજી બ્રેડની સ્લાઇસ છે એના ઉપર મૂકી દેવાની છે આવી રીતે. પછી તેને એક ડીશમાં લઈ અને એ બ્રેડ દબાવી દઈશું આપણે અને પછી ચપ્પાની મદદથી આવી રીતે એને કાપી લઈશું. જુઓ તમે, આવી રીતે કાપી લેવાનું છે. આવી રીતે આપણે બ્રેડની આવી રીતે 4 સ્લાઇસ કાપી લેવાની છે. જો હવે આ રીતે બ્રેડની એક સ્લાઇસ લેવાની છે. હવે આ રીતે આપણે બ્રેડની સ્લાઇસ લેવાની છે અને તેને આ રીતે આપણે હવે ખીરું જે ચણાના લોટનું બનાવ્યું હતું એમાં આપણે આવી રીતે દબોડી અને પછી આપણે તેલમાં તળી દેવાની છે. જો આ રીતે તળવાનું છે. થોડુંક લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાનું છે. આપણે બ્રેડની એવી જ રીતે બીજી સ્લાઇસને પણ આવી રીતે બંને બાજુથી ડીપ કરી લઈશું અને પછી આવી રીતે મૂકી દેવાનું છે તેલમાં. તળી લઈશું આપણે. જો હવે આ પકોડો, આપણો બ્રેડ પકોડો તળાઈ ગયો છે. હવે પકોડા માટેની ચટણી બનાવવા માટે પહેલાં આપણે એક તપેલું લઈશું. તેમાં થોડું આપણે તેલ એડ કરવાનું છે. રાઈ સંતળાઈ જાય પછી તેમાં
આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરું છું. થોડા લીમડાના પાન એડ કરું છું. હળદર અને લાલ મરચું પાવડર એડ કરું છું. અને સંતળાઈ જાય બધું સારી રીતે પછી તેમાં એક પાણી એડ કરવાનું છે આપણે. પછી તેમાં આપણે જે ચણાના લોટનું ખીરું છે થોડુંક મેં ઓગાળીને રાખ્યું છે. 1 ચમચી ચણાના લોટને પાણીમાં ઓગાળી દીધું છે તે એડ કરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. જો આ રીતે ચટણી ચોંટે નહીં એ રીતે વચ્ચે વચ્ચે થોડું હલાવતા જવાનું છે. જો હવે થોડું આવી રીતે જાડું થાય એટલે આપણી ચટણી રેડી છે. ચટણી માટે આ જ કન્સિસ્ટન્સી રાખવાની છે. બહુ વધારે જાડી બી નહીં અને બહુ વધારે પાતળી બી નહીં. જો આ ચટણી હવે થઈ ગઈ છે. હવે છેલ્લે તેમને આપણે ધાણા નાખી દઈશું. હલાવી લઈશું. તો હવે રેડી છે આપણા બ્રેડ પકોડા વિથ ચટણી ખાવા માટે. તમે સૌ જરૂરથી ટ્રાય કરજો ઘરે. ખૂબ જ સરસ રેસીપી છે. અને રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.